પહલગામ આતંકી હુમલા બાદ અમરનાથ યાત્રાને લઈ પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરક્ષા એજન્સીઓએ હુમલાને લઈ એલર્ટ જાહેર કર્યું। 3 જુલાઈથી શરૂ થવાની છે અમરનાથ યાત્રા। અમરનાથ યાત્રાને લઈ હાલમાં રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે। ત્યારે આ પહલગામમાં આતંકી હુમલા બાદ અમરનાથ યાત્રાને લઈ પણ પ્રશાસન એલર્ટ છે। સુરક્ષા એજન્સીઓએ હુમલાને લઈ એલર્ટ પણ જારી કર્યું છે। જે યાત્રા છે તે યાત્રામાં પણ હુમલાના જે ઇનપુટ્સ હતા તે ગુપ્તચર એજન્સીને ઇનપુટ્સ પણ મળ્યા હતા અને ઇનપુટ્સના આધારે પણ હવે અત્યારે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જે અમરનાથ યાત્રા છે ત્યાં સુરક્ષા વ્યવસ્થા પણ વધારે કડક કરી દેવામાં આવી છે। હાલ અત્યારે રજીસ્ટ્રેશન ચાલુ છે યાત્રાને લઈ। 3 જુલાઈથી યાત્રાની શરૂઆત થશે। હાલ રજીસ્ટ્રેશન ચાલુ છે। ત્યારે અમરનાથ યાત્રા કે જે સૌથી મોટી યાત્રા માનવામાં આવે છે, લાખો કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચતા હોય છે, ત્યારે અમરનાથ યાત્રાને લઈ પણ પ્રશાસન એલર્ટ। પહલગામ આતંકી હુમલા બાદ અમરનાથ યાત્રાને લઈ પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરક્ષા એજન્સીઓએ હુમલાને લઈ એલર્ટ જાહેર કર્યું। 3 જુલાઈથી શરૂ થવાની છે અમરનાથ યાત્રા।